दोस्तों केम छो तमे बधा मस्त छो ने मजामां छो। आपणो ब्लॉग जो ए बधा मजामां छो। तो अत्यारना वागी रह्या छे 8:30 અને 8:30 वागे આપણે ચાલુ કરી દીધું છે આપણું કામકાજ। અને ઠંડીની વાત જ ના પૂછો, એકદમ ફૂલ ઠંડી છે। અલ્કેશભાઈ અત્યારે મસાલા ગમાડી રહ્યા અને આજનો બ્લોગ એકદમ તાકાત થકી આવવાનો છે, એટલે પૂરો બ્લોગ જોજો। અને અત્યારે તો ઠંડી એટલી બધી પડે ને કે ઠંડીમાં કંઈ ખબર નહીં પડતો ને હલકા કે આ દાંતેડું પકડવાની બી હિંમત નહીં, એટલી બધી ઠંડી પડી રહી। અને અત્યારે જો તમે આવો તો માવો ખાજો। હા, તમે આવો તો માવો ખાજો એટલે ઠંડી જતી રહે। કેવું તો આપણે સવારે 4 વાગે ઉઠ્યા હતા અને રોટલા ને બોટલા કરી નાખ્યા અને લઈને આવી ગયા હમણાં 7:30 વાગે ને હવે કામ ચાલુ કરી દીધું છે। સુખનો સૂરજ બી ઉગી ગયો છે, જો તમને બતાવું સુખનો સૂરજ બી ઉગી ગયો। અહીં લોકેશન કંઈક આપણને જોવા મળે છે અત્યારે। અને ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ। પહેલા ભાગમાં આપણે કાલે પતાવી દીધું હતું આ ભાગ એટલે હું આ બાજુનું તો ખાલી આટલું બાકી છે, તો આપણે ફટાફટ પૂરું કરી નાખીએ। આપણને સ્વેટર કાઢવાનો જરાય શોખ નહોતો, તમે જાણતા કે આ ફેશનમાં શોખ કાઢ્યો, પણ અહીંયા મોલો ઉઠતો તો જો અહીંયાથી બધું કાળું કાળું આ રીતના કાળું હાથ દૂસ થઈ ગયા, એવું બધું કાળું કાળું ઉડીને બધું સ્વેટરમાં પહેરતો હતો। એટલે આપણે સ્વેટર કાઢી નાખ્યું। 8 વાગે પણ ટાઢ વાગતી રહે અને સ્વેટર કાઢીને મૂકી દીધું આપણે। જે ઓળો અમે સવારમાં લીધી હતી તે પૂરી થઈ ગઈ છે। હવે જો અહીંયા ત્યાંથી લાવ્યા હતા અને અહીંયા પૂરી થઈ ગઈ છે, એટલે કે આપણી ઓળો પૂરી થઈ ગઈ છે। અલ્કેશભાઈની બાકી છે, તો એમને લેવડાવીએ હવે ને અલ્કેશ। હા, બ્લોકમાં બન્યા રહો। તો અલ્કેશભાઈ આટલા પાછળ છે, આપણે જલ્દી પૂરું કરી નાખીએ તેમનું। અને હવે 9 વાગ્યા એટલે ચા બા બી આવશે। ફાઇનલી અત્યારે 9 વાગી રહ્યા છે, 10 વાગ્યાને 10 મિનિટ થઈ છે અને 10 વાગ્યાને 10 મિનિટે હવે ચા આવી છે, એટલે અમે લોકો બધા ચા પીવા માટે જઈએ છીએ। તો અહીંયા ચા આવી ગઈ છે, તો અમે લોકો ચા પીવા માટે જઈએ છીએ। બાકી અલ્કેશભાઈ જો કેવા ચાલે, સિસ્ટમ ફાડ નાખો કા એમ કે અલકા એ નહીં ફાડતો। તો તમે બ્લોકમાં બનાવી રહ્યો એકદમ, આજનો બ્લોગ એકદમ તાકાત થકી આવવાનો છે, એટલે બ્લોકમાં બન્યા જ રહેજો। બાકી અત્યારે અમે લોકો ચા પીવા માટે જઈએ છીએ। ચા આવી ગઈ છે, આજે થોડીક મોડી આવી। અલ્કેશભાઈને કારનું માથું દુખતું તો ચા નથી આવી છે। આ રીતના પોટલી આવી છે અને આ કપ આવી ગયા। કેટલા કપ? 1 2 3 4 5 કપ આવ્યા, બીજા જ નહીં, એકદમ ખાલી ઠેરી। અને પોટલી આવી જો કાલની જો પોટલી આવી ગઈ, ચાલો એકદમ આપણે પાડીને પીવા મૂક્યું। બસ આપીને આવીને જો ત્યાંથી ઓળો લઈને આટલા સુધી આવી ગયા છે। અને અલ્કેશના પત્નીના બંનેનો થઈ ગયો છે ઝઘડો। તો કેવો ઝઘડો થઈ ગયો અલ્કેશ? ખબર નહીં, પણ ઝઘડો થઈ ગયો। બાકી તમારે જાણવું હોય તો હું ડાઉનલોડ કરવું પડે અલકા? ડાઉન કરો શીખો એપ ડાઉનલોડ કરો। અલ્કેશભાઈનો પેલો ઝઘડો કેમ થયો જાણવું હોય તો શીખો એપ ડાઉનલોડ કરો। અને જો એકદમ ટોપ બી મસ્ત તપી ગયો છે અને હવે ટાટ બાટ નથી વાગતી અને આટલું જ રહ્યું છે, પણ ત્યાં થોડીક રીલ છે એ તો ખતમ થઈ જાય ખેતર। બાકી પછી બીજે મેર વાડવા જવું પડશે। જો આપણા મજૂરો કેવા કાપી રહ્યા, એકદમ ઘાવ ઘા। હા, જો બાયો આગળ અને અમે ભાઈઓ પાછળ। શું કેવું અલ્કેશભાઈ? હા, બજાવત તારી કે हाँ, राइडा का शॉट है और कटिंग हो जाता है हमारे हथियार से, इनके कटिंग हो जाता है और आगे वाला माल चला जाता है। आगे वाला माल कहाँ जाता है? चला जाता है, हमको छोड़ के जाती है। हाँ, तुमको छोड़ के जाती है। पीछे चलते हैं, हम पीछे चलते हैं और भाइयों लोग आगे जाती है। अल्केश भाई नो झगड़ो जानो हो तो जल्दी सीखो एप डाउनलोड करो। तो અમે શરૂઆત કરી હતી, મુહૂર્ત કરી દો, એટલે કે મુહૂર્ત કરી દો જે ખેતરમાં તે ખેતર હવે થઈ જવાનું છે અલ્કેશભાઈ કેવું સાપ એટલે કે પૂરું થઈ જવાનું છે, વઢાઈ જવાનું। એક જ ઓળ અહીંયા રહી છે, એક જ ઓળ પૂરી થઈ જાય એટલે પૂરું થઈ જાય ખેતર। હથિયાર કેવું છે એ ખાસ તમે કોમેન્ટ કરીને કહેજો। એક જ ઓળ છે તો હમણાં કરી નાખીએ અમે ફિનિશ કરી અને જવાના છે ખાવા માટે। ભૂખ લાગી એટલે ખાઈ અને પછી બીજું કંઈ જઈએ છીએ, તમે બન્યા રહેજો એટલે બતાવીએ અમે। ફૂલ મસ્તનો બ્લોગ થવાનો છે, એટલે બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો ફટાફટ આપણે પૂરું કરી નાખીએ ને ટોપ બી એકદમ મસ્ત થઈ ગયો છે। તમને લાગતું આ 4 જ જણા હું રાયડા વાડે, પણ મોસ્ટ ઓફ અમારે 10 થી 15 જણાની ગેંગ હોય, પણ બીજા લોકો હજી નથી આવ્યા, એ પાછળ આવશે। અમે 4 જ લોકો આવ્યા છે, એટલે જો આ પૂરું થઈ જવા કરે છે, થોડુંક જ બાકી છે તો ફટાફટ પટાવી નાખીએ। અને બાકીના લોકો પાછળ આવે છે પણ તમને 2 કે 3 4 બ્લોકની અંદરમાં જોવા મળી જશે। બીજા લોકો આવે છે તે હજી નીકળ્યા નથી, આવશે, થોડીક વાર લાગશે। 2-3 બ્લોકની અંદરમાં તમને જોવા મળશે। બાકી અત્યારે અમે 4 લોકો જ છીએ અને ગોવિંદભાઈ આપણા કંઈ 5 અને એ તો ગોવિંદભાઈ રમાડે છે। બાકી કામમાં તો અમે 4 જ લોકો કરીએ છીએ કામ। ફાઇનલી દોસ્તો જે પ્રથમ અમે ખેતર લીધું હતું, એટલે કે ફર્સ્ટ મુહૂર્ત કર્યું હતું તે ખેતર અમે ફાઇનલી પૂરું કરી નાખ્યું છે। અને હવે અમે જઈ રહ્યા છીએ ખાવા માટે, કેમ કે 12:30 ને
ઉપર થઈ ગઈ છે, થોડીક હડા બાર ઉપર થઈ ગઈ છે, એટલે ખાવું પડશે. હવે ભૂખ લાગી ગઈ છે, જોર મસ્ત મજાની ભૂખ લાગી એટલે ખાવા જઈએ છીએ. ખાઈને પછી અમે અહીંયા નથી ખાવાનું, અમારે પથારીમાં જઈને ખાવાનું છે. તો આપણા ગોવિંદભાઈ એકદમ મોબાઈલમાં બાળી રહ્યા છે અને જો એકદમ ફિનિશ થઈ ગયું છે. અલ્કેશભાઈ આપણા લાકડા લેવા જાય છે અને એકદમ ખેતર ફિનિશ ટનાટન કરી નાખ્યું છે. હવે દોસ્તો આના ખેતરમાં આપણે આવશું, આ રાયડો છે ને તેને કાઢવા માટે, એટલે કે ઠેસર આવશે. ઠેસર આવશે એટલે ઠેસરે આ બધું અમે ભેગું કરવાનું એક જગ્યા પર ભેગું કરીને પછી કાઢવા માટે આવશું. હું બાળે ગોવિંદભાઈ તું હે? હા, તો રીલ બિલ ભાળી રહ્યો છે. અને ચાલો હવે અમે જે રોટલા બોટલા જે વસ્તુ તો અમારે ખાવાનું તે વસ્તુ અમે અહીંયા લઈને આવ્યા હતા, પણ હવે અમારે લઈને પાછું પથારીમાં જવું પડશે. પાણી પૂરું થઈ ગયું એટલે ત્યાં જ જઈને અમે ખાવાના છીએ. અત્યારનું મોસમની વાત કરીએ તો કંઈક આ પ્રમાણે જોવા મળે છે. તો ફાઇનલી દોસ્તો અમે ખાઈ પીને થઈ ગયા છે તૈયાર, અને આપણે અહીંયા પથારીમાં આવી ગયા હતા ખાવા માટે. તો હવે જઈએ છીએ લગભગ 1.5-2 કિલોમીટર સિટી આમ કાપવા માટે. જો અહીંયા ચીકુડી વાવેલી છે અને આ બાજુ રાઈડો છે, પણ આપણે કાપવાનો છે. તમે બ્લોગ જોતા રહેજો, આગલો 2-3 બ્લોગમાં તમને આવી જશે આ બધું. અમે પૂગવા કરીએ છીએ જ્યાં અમારે જવાનું હતું વાઢવા માટે, ત્યાં થોડીક જ વાર છે. બાકી જો પેલો ઝાડ જોવા મળે ત્યાં જ અમારે વાઢવાનું છે. પેલું મોટું જોવા મળે ને ત્યાં કંઈક આવા પ્રમાણમાં સાલે ને આવજે. રસ્તો કંઈક આવો છે, એકદમ સારામાં સારો રસ્તો છે, અહીંયા જતા રહીએ. તો રાઈડો આ બી આપણે વાઢવાનો છે, પણ એક કાચો છે હજી, ને આ બાજુ કાંટા છે બહુ. અને સીલ જો યાર એકદમ ફૂલ સીલ છે, અને આ પણ આપણે જ વાઢવાનું છે. વધારે વધે પણ કાંઈ થી. તો દોસ્તો અમે આવી ગયા છે હવે વાઢવા માટે ખેતરમાં, એટલે કે જો આવું બધું વાઢવા માટે આવી ગયા છે. અને દોસ્તો આ કુવેસ બાળવા મળી ગઈ છે. અલ્કેશભાઈને કુવેસ એકમ લાગી ગઈ છે, મને બી પગમ લાગી છે. અને આ જો અહીંયા વાઢી, અને જો આ કુવેસ તમે કેદાડે બાળી નહીં એટલે તમને બતાડું હું. આ રહ્યા જો આ જોર હે, આ બી અંદર બી હે. તમને ફૂલ લાગી ગઈ. અલ્કેશને કા લાગી? હલકા પૂંદમ લાગી ગઈ, મને લાગી કા હાથમાં વાગી કા ગઈ હજી બતાડજે હાથમાં. હા ઇધર આ લાગી ગઈ અલ્કેશને, ને આ મને બી લાગી ગઈ. ને ગરમી બી એટલી બધી ફાસ્ટથી થાય ને યાર, વાત નહીં પૂછો, એટલી બધી ગરમી થાય અને કંઈ મન નહીં લાગતું. આ ખાવા ખોળ વાઢવામાં કંઈ મજો નહીં આવતો અને મને નહીં લાગતું. બે ભાઈઓ વાઢે ને આપણે બે ભાઈઓ ઉભા હું કહ્યું. હા, તો ભાઈઓને ધંધે લગાડી દીધી, બે ભાઈઓ વાઢી રહી છે. અને અમે લોકો કુવેસ લાગે ને બલક બનાવીએ કે નહીં દિલપતબેન? આ ડગલો કરી નાખો દોસ્તો. જોવા એકદમ મસ્ત કુવેસ આવે જોવા. અરે કઈ ગઈ બરો મને બ્લોકમાં આ રહ્યા જોવા. આ બધી જોર લાગે અલ્કેશભાઈ ને, પૂંતમ લાગે ને મને જોર લાગે, અને એકદમ ફૂલ લાગે જોરદાર. બીજી કઈ અલ્કેશ જો આ અલ્કેશભાઈ વહેલા કાઢે દડે યાર. કુવેસ જોરદાર લાગે, અલ્કેશભાઈ ને લાગે, મને લાગે, પગમ વધારે લાગી રહી છે. અલ્કેશભાઈ શું કહેવા માંગતો હતો હમણાં? બહુ કુવેસ છે. અને બીજું વાઢવાનું કઈ મૂડ થતું નહીં. અને બીજું બસ હવે નાહી જવું ઘેર નાહી જવું. હા. અને બીજું મજૂરી કરવાનો વિડીયો નથી પાડતા, લાઈક નથી કરતા, ફોલો નથી કરતા, કોલો નથી કરતા. તો બધું કરી નાખો. તમારી હેરો અલ્કેશભાઈ મહેનત કરે અને વિડીયો બનાવી જ રહ્યો છે. તો ચાલો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે શું કરવું પડે? અમને મળતા રહેજો. હા, આવા નવા કુવેસ લાગવા વાળા વિડીયો પાડવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારના વાગી રહ્યા છે 5, અને 5 વાગ્યાની મોસમ કંઈક આ પ્રમાણનું જોવા મળે છે. અને જો એકદમ ખોળ વાડે છે, ફટાફટ ખોળ વાડે છે. આ બાજુ અલ્કેશભાઈ આપણા મોબાઈલમાં વાળે છે. અને જો ત્યાંથી માંડીને ખોળ વાટતા ત્યાંથી ત્યાં લાઈન મૂકી દીધું. પાછા અહીંયાથી લઈને અહીંયા આટલે આવી ગયા છે. અને હવે 5 વાગી રહ્યા છે, તો અમે જલ્દી વાડે. બાકી 5 વાગ્યાનું મોસમ કંઈક આ પ્રમાણનું જોવા મળે છે. અને આપણા અલ્કેશભાઈ ગીત બદલે છે. શું કેવું અલ્કેશભાઈ? કેટલા ફાતરા પાડ્યા? જો મેં 1, 2, 3 ફાતરા પાડી દીધા. અલ્કેશભાઈનો એક ફાતરો પૂરો નથી થઈ રહ્યો જી, એ મોબાઈલમાં મથી રહ્યા. બાકી ગોવિંદભાઈ જો એકદમ કાપે. અને આ છે અલ્કેશભાઈની વાઈફ, એટલે કે પાઇપ. અલ્કેશભાઈની વાઈફ એકદમ કાપી રહી છે. જો ઘટાઘટ. અલ્કેશભાઈ મોબાઈલમાં ટીમલી વગાડી રહ્યા છે. 6 વાગી રહ્યા ને 6 વાગ્યા બી આપણું કામ ચાલુ જ છે અત્યારે. જો ને આપણે બેઠા છે આરામ થકીને, પેલા વાડી રહ્યા છે એટલે આપણે હમણાં જ આવીને બેઠા છીએ. અને દોસ્તો જે આપણે ઘરેથી નીકળ્યા ને, જે બ્લોગ બનાવ્યો હતો ને, એના બ્લોગમાં કોપીરાઇટ આવી ગયો છે યાર. એમાં મેં તો કશું એડ નથી કર્યું, પણ હા ખાલી એક મ્યુઝિક એડ કર્યું હતું, એ પણ કાઇન માસ્ટરની અંદરથી જ એડ કર્યું હતું. પણ ખબર નહીં એવા કેવી રીતના કે કોપીરાઇટ આવી ગયો છે એ વિડીયોમાં. એટલે બીજું હું આ વિડીયોમાં સપોર્ટ કરજો યાર. પહેલાં વિડીયોમાં કોપીરાઇટ આવી ગયો છે, તે અત્યારે મેં ત્યાંથી ખાનગીમાં કરી નાખ્યો છે. અને હવે કોપીરાઇટ શેનો આવ્યો છે તે મને હજી સુધી ખબર નથી. મેલ નથી આવ્યો, કશું નથી થયું. બાકી યુટ્યુબમાં મોસ્ટ પોપ્યુલર વિડીયો બનાવતા યુટ્યુબના ક્રિએટરો હોય બધા,
એમને ખબર જ હોય કે કોપીરાઇટ શું કહેવાય. કોપીરાઇટ એટલે કે દોસ્તો આપણે બીજાનો કોઈક વિડીયો લઈ લીધે એવું કહેવાય, પણ કોપીરાઇટ મેં તો કોઈ બીજાનો વિડીયો લીધો જ નથી, તાર છતાં પણ આવ્યું છે. મ્યુઝિક ખાલી બીજાનું લગાવેલું હતું, થોડુંક જ શરૂઆતનું થોડુંક બસમાં હતો એમાંથી થોડુંક મ્યુઝિક લગાવેલું હતું, બાકી મ્યુઝિક બીજીમાં નથી લીધું મેં, તોય પણ કોપીરાઇટ આવી ગયો યાર. એટલે હવે કોપીરાઇટ શેનો આવ્યો એ જાણવું પડશે. મને એનો જ આવ્યો એવું લાગે છે, આમ ખાસ ખબર નથી હજી સુધી. કોપીરાઇટ કાઢવો પડશે.